નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામ સાહેબને મળ્યા. જામ સાહેબને જામનગરમાં મળી, તેમના આશીર્વાદ લીધા. સાથે તેમને એ પણ કહ્યું કે જામ સાહેબ જ્યારે પાઘડી પહેરાવે પછી કંઈ બાકી ન રહે. એ તસવીર પણ તમને બતાડીશું, કારણ કે જામ સાહેબને મળ્યા છે એક ક્ષત્રિયોને એક સ્પષ્ટ સંદેશ છે, કારણ કે એ જ પાઘડી પહેરીને તેઓ પહોંચ્યા હતા સ્ટેજ ઉપર. સ્ટેજ પર જ્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમને બીજી પાઘડી પહેરાવવા ગયા તો તેમને તે પાઘડી પહેરવાની ના પાડી દીધી, અને જે જામ બાપુએ પાઘડી પહેરાવેલી હતી તે જ પાઘડી તેમને પહેરેલી રાખી. આ બધા જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે પીટી જાડેજા સાહેબ. સંકલન સમિતિ સાથે સંકળાયેલા છે. છેલ્લા ઘણા વખતથી જે ક્ષત્રિયોનો વિરોધ છે તે પણ ખૂબ એક્ટિવલી કરી રહ્યા છે. જાડેજા સાહેબ, જામ બાપુની આ જે તસવીર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની, આ તસવીર ઘણું બધું કહી જાય છે. એ તસવીર પણ તમને બતાડું છું. તમે શું કહી રહ્યા છો? કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂચર મોરીની પણ વાત કરી. મેડમ, મારા ખ્યાલ ઉપર નથી, કારણ કે હજુ હું સતત સવારનો બહાર છું. આજ રથયાત્રાની પૂર્ણાહુતિ હતી, એટલે ખોડલધામ હતો. ખોડલધામથી અત્યારે જ આવ્યો છે, એટલે મેં કોઈ મેસેજ કે વિડીયો કે ફેસબુક કે કઈ જોયું નથી. આપ જણાવો તો એનો જવાબ આપું ચોક્કસપણે. પણ જે રીતે આજે જામ બાપુને મળ્યા અને તેમને પાઘડી પહેરાવી છે, એને લઈને આપ શું કહેશો? જામ સાહેબ આમની પેલા પણ મોદી સાહેબ આવ્યા હતા, ત્યારે પણ જામ સાહેબને પ્રણામ કર્યા હતા, વંદન કર્યા હતા. અને જામ સાહેબની બહુ ઇજ્જત કરે છે મોદી સાહેબ. એટલે જ અમે કહીએ છીએ કે મોદી સાહેબ ઇતિહાસના જાણકાર છે. ભૂચર મોરીના કાર્યક્રમમાં 2 વાર આવી ગયા છે, મુખ્યમંત્રી હતા ત્યારે. એ પણ અમે વારંવાર કહી છીએ કે રાજા રજવાડા રાજ કરતા એવું દેશ ઉપર રાજ કરે છે. હું તમને 1 મિનિટ માટે રોકીશ. આ એ તસવીરો છે જામ સાહેબને મળ્યા, જામ સાહેબે પાઘડી પહેરાવી. આ તસવીરો ઘણું બધું કહી રહી છે. આજના પરિપ્રેક્ષમાં જોઈએ તો જામનગરમાં પહોંચ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આશીર્વાદ લીધા છે અને જામ બાપુએ તેમને આ પાઘડી પણ પહેરાવી છે. હવે આપ શું કહેશો આને લઈને? એના માટે જ કહું છું ને કે મોદી સાહેબ આ બીજી વાર જામ સાહેબને આવ્યા ત્યારે, આની પહેલા પણ આવ્યા ત્યારે મોદી સાહેબ જામ સાહેબની બહુ ઇજ્જત કરે છે અને જામ સાહેબને વંદનને પ્રણામ કરે છે. એટલે જામ સાહેબ પણ મોદી સાહેબના ખૂબ જ ચાહક છે, એમ કહો તો ચાલે. એટલે એ જ આપણે કહેવા માંગુ છું કે મોદી સાહેબ 2 વાર મારા ભૂચર મોરીના કાર્યક્રમમાં પણ આવી ગયા છે. એટલે ઇતિહાસના જાણકાર છે મોદી સાહેબ, બધું જ જાણે છે. આ દેશના એવા વડાપ્રધાન છે કે જેમ મેં તમને કીધું રાજા મહારાજા રાજ કરતા એવી રીતે રાજ કરે છે. મોદી સાહેબની આજે અમે પણ જામ સાહેબ કદર કરે છે, અમે ક્ષત્રિય સમાજે કદર કરીએ છીએ. અને મોદી સાહેબની આ 5-6 સભા હતી, એના 2 દિવસ પહેલા અમે પત્ર પણ જારી કરી દીધો કે મોદી સાહેબનું વિરોધ કરીએ એ દેશનું અપમાન છે અને સમગ્ર વિશ્વમાં એની નોંધ લેવાય કે મોદી સાહેબનું અપમાન એટલે દેશનું અપમાન. એમ માનીને અમે પરિપત્ર જાહેર કર્યો કે કોઈ પણ જાતનું દેખાવ કે સૂત્રોચ્ચાર મોદી સાહેબની સભામાં કરવાના નથી. યુવાનોને અમે પણ રોક્યા છે. અમારું આ જે યુદ્ધ છે એ ધર્મ યુદ્ધ છે, એટલે ધર્મની રીતે જ અમે ચાલી છીએ. અને ક્ષત્રિયનો તો ધર્મ શું હતો એ આપ જાણો છો, એટલે એ વિશેષ વાત નથી કરતો. એટલે આ નિર્ણય જે ટિપ્પણી કરી રૂપાલા સાહેબે, એ પોતે એની ઉમેદવારી પાછી ન ખેંચી અને પછી સરકારે પણ ન ખેંચી, પછી પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી. પાર્લામેન્ટરી બોર્ડ એટલે આપ જાણો છો કે નિર્ણય કોણ લઈ શકે. એટલે મોદી સાહેબથી વિરોધ કે રોષ કરવો હોત તો આવી સભામાં 5-5, 10 જ યુવાનો મોકલા હોત, પણ એ વિરોધ નહોતો કરવાનો. પણ મોદી સાહેબ પછી તમે 4 દિવસથી જો કોઈ પણ ઉમેદવાર હોય તો પણ એનો વિરોધ નથી કરવાનો. જે કરવાનું હતું એ પાર્ટ 1માં આપણે કર્યું, પછી પાર્ટ 2માં કર્યું. આંદોલનો કર્યા, સંમેલનો કર્યા, આવેદન પત્રો આપ્યા, પુતળા દહન કર્યા, બરાબર છે. જિલ્લા, તાલુકા, શહેર અને ગામડા સુધી સમિતિઓ બનાવી, પ્લાનિંગ કર્યું અને સરસ મજાનું પ્લાનિંગ કર્યું. અને યુવાનોમાં જબરજસ્ત રોષ છે. એટલે 24 તારીખ પછી આપણે ઉમેદવારી ભરી 16 તારીખે, પછી 16, પછી 19 સુધી રાહ જોઈ, છેલ્લે 22 સુધી રાહ જોઈ. પણ પરસોત્તમભાઈની એક વ્યક્તિ માટે સમગ્ર દેશને જે રાષ્ટ્રવ્યાપી આંદોલન તો બનાવ્યું નથી, કારણ કે રાષ્ટ્રમાં 22 કરોડ ક્ષત્રિયો છે. એ ક્ષત્રિયો 5-5 ને લઈ આવે તો 110 કરોડ થાય. અમે તો 10નો ટાર્ગેટ આપ્યો છે. એક ક્ષત્રિય 10 ને તો સમજાવી શકે ને કહી શકે ને કે ભાઈ પ્રજાવત્સલ રાજાઓ હતા, એ પ્રજાનું રક્ષણ કરતા, ગૌમાતાનું રક્ષણ કરતા, દેશનું
રક્ષણ કરતા. ધર્મ માટેની એની લડાઈઓ હતી. મહાભારતની લડાઈ જુઓ તમે, રામ ભગવાનની લડાઈ તમે જુઓ, તો એ રામ ભગવાન જો યુદ્ધ રાવણ સામે ગયા તે અયોધ્યાની સેના લઈને નહોતા ગયા, બરાબર છે. વાનર સેના, અને રસ્તામાં 14 વર્ષ વનવાસ કરતા કરતા ત્યાં પહોંચ્યા શ્રીલંકા, તો રસ્તામાંથી બધાને સાથે રાખ્યા. એમ આ ક્ષત્રિય સમાજ ત્યારથી અત્યાર સુધી એ ડિસિપ્લિનમાં ચાલ્યો છે, આઝાદી મળી ત્યાં સુધી. એટલે અમે તો પરસોત્તમભાઈ રૂપાલનો આભાર માનીએ છીએ કે ઉમેદવારી ન ખેંચી તો સારું થયું. આવી માફી ન મગાય. એને જે માફી માંગી એ દિલથી માફી નથી માંગી. કદાચ આપણી પાસે જૂનો વિડીયો હશે. મારા પક્ષને નુકસાન જતું હોય તો હું 2 હાથ જોડીને માફી માંગુ છું. જો એને એવી માફી માંગી હોત કે મારી માતાઓ, બહેનો, દીકરીઓ નું આવું અપમાન થાય અને મારાથી આ ભૂલાઈ ગયું અને ભૂલથી બોલાઈ ગયું, હવે ભવિષ્યમાં નહીં બોલું. મારી માતાઓ, બહેનોને, ક્ષત્રિય સમાજને હું વંદન કરું છું, પ્રણામ કરું છું કે એક મને ભાઈ જાણીને માફ કરો. આવા દિલના શબ્દો હોત ને તો પણ ક્ષત્રિય સમાજ વિચારત, પણ માફી અહંકારી હતી. આપ કહી રહ્યા છો કે માફી અહંકારી હતી, આ બધી વસ્તુ બરાબર છે, પરંતુ આજે જે રીતે જામ સાહેબ સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રીએ ખૂબ સ્પષ્ટ શબ્દમાં જામનગરની સભામાંથી કીધું કે જામ સાહેબ વિજય ભવ કહે તે પછી વિજય નિશ્ચિત હોય છે. આપ શું માનો છો? કારણ કે પ્રધાનમંત્રી, તમે ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે બીજેપીને હરાવવાની છે, પ્રધાનમંત્રી અહીંયા કહી રહ્યા છે કે જામ સાહેબે આશીર્વાદ આપી દીધા, મતલબ વિજય નિશ્ચિત થઈ ગયો. જામ સાહેબે આશીર્વાદ આપ્યા. આજે જુનાગઢમાં બધા ધર્મગુરુએ આશીર્વાદ આપ્યા. આશીર્વાદ અલગ વસ્તુ છે અને આદેશ અલગ વસ્તુ છે. હજી જામનગર સાહેબ એવો આદેશ તો નથી કર્યો, બરાબર છે. આદેશ કરશે ત્યારે ક્ષત્રિય સમાજને વિચારવો પડશે. ક્ષત્રિય સમાજમાં જે રોષ છે, અગાઉ જામ સાહેબે નિવેદન કર્યું હતું, પછી બીજે દિવસે નિવેદન આપ્યું હતું, બરાબર છે. એમ પાછા ફરીવાર કઈ પણ કરશે તો ત્યારે એનો જવાબ આપી શકાય ને. અત્યારે તો જામ સાહેબના ચાહક છે અને ક્ષત્રિય સમાજ પણ મોદી સાહેબનો ચાહક છે, અને 80% ક્ષત્રિયો 1990 થી ભાજપ સાથે છે. અને આ આંદોલન અમારું ભાજપ સાથે નહોતું, 2 સમાજ વચ્ચે નહોતું, કોઈ સમાજ વચ્ચે નહોતું, બરાબર છે. એક માત્ર વ્યક્તિ માટે હતું. એ વ્યક્તિની લડાઈમાં એક વ્યક્તિ એને નહોતી ગુમાવી, ક્ષત્રિય સમાજ ગુમાવો હતો. એનું દીકરીઓની આવી ટિપ્પણી થઈ હોય તો મોદી સાહેબ પણ ઇતિહાસના જાણકાર છે, બરાબર છે. તો એ માતાઓ બહેનોની આવી ભૂલ કરી હોય, બરાબર છે, તો એને ઉમેદવારી પાછી ખેંચાવી શકે. પરસોત્તમભાઈ તમે ભૂલ કરી છે, બરાબર છે. હવે માફી ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી તો તમે તમારી ઉમેદવારી જાતે ખેંચી લ્યો. ભાજપનો ખેંચાતો કાંઈ નહીં, પણ પરસોત્તમભાઈ નથી ખેંચ્યું. માફી અહંકારી, લડવું છે અહંકારથી, એટલે એનો અર્થ એવો થયો ને કે લડવું છે ક્ષત્રિય સમાજ ભલે થાય કરી લે. મારી દ્રષ્ટિએ આ જવાબ થયો આનો. આપ કહી રહ્યા છો કે માફી પણ અહંકારી છે, અને જે રીતે, કારણ કે સવાલ એ પણ છે કે આજે રાજકોટમાં માનદાતા બાપુએ પણ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 400+ ટાર્ગેટને પહોંચવાનું છે, અને પ્રધાનમંત્રીને ત્રીજી વાર નરેન્દ્રભાઈને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે. ક્ષત્રિય સમાજમાં આની અંદર કેટલું મતભેદ અને કેટલું ક્ષત્રિય સમાજ આ વાતને માનશે? મતભેદ નથી. એ જે આજનું જે કઈ રાજા મહારાજાઓ કદાચ મળ્યા હોય ઠાકોર સાહેબના સાનિધ્યમાં, તો ઠાકોર સાહેબ ભારતીય જનતા પક્ષમાં છે, એટલે એને આદેશ આપવામાં આવ્યો એવો કે આવ્યો વખતે અમે ટ્રાય કરો અને બધા રજવાડાને ભેગા કરો. એટલે મેં તો કહ્યું કે ભાઈ અમે તો ભગવાન રામ અને કૃષ્ણના દીકરા છીએ, રાજા મહારાજાનો દીકરાઓ છો. નકર ટિપ્પણી તો એને રાજા મહારાજાઓની કરી છે. ભૂતકાળમાં પરેશ રાવલ બોલ્યો હતો, રાજા વાજા ને વાંદરા એવા શબ્દો બોલ્યો હતો. પણ અમે એવું માની છીએ કે કોઈ પણ રજવાડું, એમાં 2 તો આજ નિવેદન આપી દીધા વિજયસિંહ બાપુએ, બરાબર છે. એ પણ કદાચ કયો તો આપને મોકલું કે હું ક્ષત્રિય સમાજ સાથે છું, બરાબર છે. પણ જયારે બોલાવવામાં આવ્યા હોય તે રજવાડા બોલાવે તો બધા આવવાના છે, પણ સ્વીકાર્યું તો નથી. બીજું આદેશ નથી કર્યો કે ક્ષત્રિય સમાજ માને માફ કરી દે અને હવે મતદાન ભાજપ પ્રેરિત કરે, બરાબર છે. એવી વાત કરી હશે, બરાબર છે. પણ મેં તો હજી સાંભળ્યું નથી. આપ પૂછો છો એટલે જવાબ આપું છું એનો. હું જે મારી કલ્પના નથી, સમાજની કલ્પના છે અને સમાજના વિચારો છે. હું તો સંકલન સમિતિમાં, સલાહકાર સમિતિમાં સમાજને સમજાવું છું, રોકું છું. જો આ સમિતિ ન હોત ને તો આના પરિણામો ઘણા બધા ઉલટા છૂટા આવ્યા હોત. એવા યુવાનો આગ બબુલા છે, એને રોક્યા છે મર્યાદામાં. રાજપૂત સમાજને શોભે અને સંસ્કાર આપણા એ છે કે આપણું ધર્મયુદ્ધ હંમેશા કેવું હોવું જોઈએ, અને ક્ષત્રિયને શોભે એવું આ સંમેલનમાં સાબિત કરી દીધું કે ટીટોડીના 4 ઈંડા ને મહાભારત વખતનો ઇતિહાસમાં
ઉલ્લેખ છે તો અમે અત્યારે 52 વર્ષે સાફ કરી દીધું, 5200 વર્ષે, કે આજ પણ અમે 4 ઈંડા બચાવી શકીએ એમ છીએ. તો અમે દરેક સમાજને બચાવી શકીએ એમ છીએ. અને અત્યારે દરેક સમાજ અમારી સાથે એટલે જ છે કે ભાઈ ક્ષત્રિયો આપણું કાયમ માટે રક્ષણ કર્યું છે, દેશ માટે ને પ્રજા માટે તો કર્યું છે. જામ સાહેબ સાથેની મુલાકાત થઈ. શું ક્ષત્રિય સમાજ, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઘડીનું માન કર્યું, મંચ ઉપર ગયા, ત્યાં આગળ અન્ય પાઘડી પણ ન પહેરી, આજે માન આપ્યું ક્ષત્રિય સમાજને, ભૂચર મોરીની વાત કરી, આ બધું જ આજે ક્યાંક એવું લાગે કે એક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ માફી આપશે ખરો? ડેમેજ કંટ્રોલ તો આપ જાણો છો કે છેલ્લા 24 તારીખથી ગણીએ, બરાબર છે, તો આજે 10 દિવસ થયા. 10 દિવસથી ડેમેજ કંટ્રોલના ઘણા બધા પ્રયાસો ત્યાં છે, પણ આપ જાણો છો રોજે રોજ સરપંચથી મંત્રીની મીટિંગો કરી અને પછી એક ક્ષત્રિય સમાજ અમારી સાથે છે. મોદી સાહેબ 6 માંથી 1 સભામાં કોઈ વસ્તુ કાંઈ બોલ્યા જ નથી. એને જામ સાહેબને શું ચર્ચા થઈ હોય, પણ એટલું કહી આપું કે જામ સાહેબ મોદી સાહેબના ચાહક છે, ને મોદી સાહેબ જામ સાહેબની જબરજસ્ત ઇજ્જત અને કદર કરે છે. એટલે જ મેં આપને કહ્યું કે જામ સાહેબ જેવા રાજા મહારાજાઓ રાજ કરતા એવું આ દેશ ઉપર રાજ કરે છે. તો મોદી સાહેબની સભામાં કોઈ પણ જાતનો વિરોધ એટલે દેશનો વિરોધ થયો, એવું દેશદ્રોહી નથી થવું. સમગ્ર વિશ્વની અંદર ભારતનું એક જબરજસ્ત નામ બન્યું છે અને એક શક્તિ બહાર આવી છે. તો અમે પણ ઈચ્છીએ ને કે ભારત દેશ હજી મજબૂત બને. એટલે મેં આપને કહ્યું એમ કે જે ક્ષત્રિય સમાજને રોષ હતો વ્યક્તિને બચાવવા માટે ભાજપને બચાવવા માટે પાર્લામેન્ટરી બોર્ડ સુધી કઈ નિર્ણય ન લેવાનો, એટલે ક્ષત્રિયોમાં રોષ વધુ ભભૂક્યો. અને હું આ ક્ષત્રિય સમાજની વાચા આપું છું. હું તો સલાહકાર ને સંકલન સમિતિમાં હોઉં તો રોકવાનું કામ કરું છું, ડિસિપ્લિનનું કામ કરું છું, બરાબર છે. યુવાનો આગ બબૂલા થઈ હોય તેને રોકવાનું કામ કરું છું. અને આવા સંમેલનો થાય જિલ્લે તાલુકે જોયું આપને આજે 39 દિવસ થયા, એક નાનો બનાવ બતાવો, વિરોધ કર્યો છે, બરાબર છે, તો લોકશાહી ઢબે જે કરવાનો હોય એ જ વિરોધ કર્યો છે, પણ એ મર્યાદામાં રહી, કાનૂનની મર્યાદામાં રહી. અમે એક પણ વિરોધ એવો નથી કર્યો. દરેક સમાજ અમારી સાથે આજે આવ્યા, 18 સમાજ. તો એનું કારણ શું? એનું કારણ અમે એટલું જ સમજાયું, બરાબર છે, કે લાખો વર્ષથી રાજ કરતા રાજપૂતોએ પ્રજાનું રક્ષણ કર્યું છે, બરાબર છે. તો આજે અમારી બેન દીકરીના રક્ષણ માટે તમે એમ વિચારો કે આપણી બેન દીકરી છે, આજે ક્ષત્રિય સમાજ છે, કાલે તમે લઘુમતી નાના સમાજો હશે તો તમને ત્યારે પણ ક્ષત્રિય સમાજ તમારી સાથે રહેશે. અને તમારી ફરજ પણ બને છે કે ગામે ગામ પાળિયા ઉભા છે, બરાબર છે, લાખો પાળિયાઓ, અને ઇતિહાસ છે, બરાબર છે. એમાં અમારો જામનગરનો ઇતિહાસ એટલે હાલા, બરાબર છે, જામ રાવલ, બરાબર છે. ત્યાંથી અમારે 18મી પેઢીએ તો અમે બધા એક થઈ જાય છે. અમે એને જામ સાહેબને, બરાબર છે, જામ સાહેબના પિતાજી એટલે જામ રાવળ સુધી, બરાબર છે, અમે હળદોળ ભાઈ જ છીએ, બરાબર છે. એમ પછી એના આંબાની ડાળ હોય એમ આવડો મોટો સમાજ અત્યારે જે હાલાર છે એ 18મી પેઢીએ એક થઈ જાય છે. રાજકોટ, જામનગર જે વિસ્તાર હાલાર ગણાતો હોય, એટલે જામ સાહેબની કદર સમાજ કરે છે, આજની તારીખમાં કરે છે. જામ સાહેબનું ટાઇટલ એવું છે, બરાબર છે, જામ કેવાણા, બરાબર છે. તો પેઢી દર પેઢી એ પણ 18મી પેઢીએ, બરાબર છે, આજે જામ સાહેબ જ કહેવાય છે. તો જામ સાહેબનું બધા સન્માન કરે, દેશના વડાપ્રધાન કરે તો ક્ષત્રિય સમાજ કરે જ. પણ માની લો કે જામ સાહેબ કહે કે આપણે વિરોધ નથી કરવાનો, કે આપણે પ્રધાનમંત્રી મોદીને જીતાડવાના છે, તો ક્ષત્રિય સમાજ શું કરશે? નહીં કરે, સ્ટેટમેન્ટ નહીં કરે. અગાઉ કહું છું ને, આપણે 2 વાર સ્ટેટમેન્ટ કર્યા છે જામ સાહેબે. પહેલે દિવસે કર્યું, બીજે દિવસે પાછો જવાબ આપ્યો, બરાબર છે. એ આપને ખ્યાલ છે કે શું કર્યું પહેલા દિવસે, બીજે દિવસે શું કર્યું. હવે ત્રીજી વાર જામ સાહેબ ન કરે, કારણ કે એમ જામ સાહેબે પણ ક્ષત્રિય સમાજ જામ સાહેબ એવા રાજા છે કે બેન દીકરીની આટલી બેઇજ્જતી થઈ હોય. સર આપનો જી છે. અમારા પિતા તો ભગવાન રામ ને કૃષ્ણ છે, સૂર્યવંશી છે, ચંદ્રવંશી છે, હનુમાન વંશી છે, બરાબર છે, અગ્નિવંશી છે. તો અમારો ઇતિહાસ ઉજ્જવળ છે, કહેવાની જરૂર નથી, લખાયેલું છે. અને ક્ષત્રિય સમાજમાં ભગવાનને પણ ક્ષત્રિયની કૂક પસંદ કરી છે જન્મ લેવાની, બરાબર છે. તો દરેક ભગવાનો અમારા પિતા છે અને પ્રજા એમને આજે પૂજા છે, ભગવાન રામ ને, ભગવાન કૃષ્ણને, પછી 24 તીર્થંકર હોય, બરાબર છે, તો એ જૈન સમાજ પૂજે છે. એટલે વિરોધ હવે ચાલુ જ રહેશે જ્યાં સુધી વોટિંગ નહીં થાય, કારણ કે આજે સંદેશ તો આપવાનો પ્રયત્ન કર્યો પ્રધાનમંત્રીએ. હા, સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો, આપે મને વિડીયો બતાવ્યો એટલે મેં જોયું.
પણ આની પેલા કઈ ચૂંટણી ઇલેક્શન નહોતી ત્યારે પણ મોદી સાહેબ અહીં આવ્યા હતા, ત્યારે પણ જામ સાહેબને બરાબર છે જાહેર સ્ટેજ ઉપર મળ્યા. પ્રણામ કર્યા હતા, વંદન કર્યા હતા. એટલે જામ સાહેબને મોદી સાહેબ ભગવાનની જેમ માનતા હશે. એટલે જ આપને કહું છું એમનો ઇતિહાસ છે ને ક્ષત્રિય સમાજનો ઉજ્જવળ છે, પણ એ દેશના વડાપ્રધાન જાણે છે ક્ષત્રિયો શું છે, એનો ઇતિહાસ શું છે, બરાબર છે. લાખો વર્ષથી આપણે શું કર્યું એ બધી એને જાણકારી છે. એમને પણ રામ ભગવાનની પ્રતિષ્ઠા ન કરી તો રામ ભગવાન તો અમારા પિતા છે, તો એના દીકરાઓને દુઃખી કર્યા એટલે આમ આગ બબુલા થયા. ચૂલા સુધીનો આ રોષ છે. એમાં અત્યારે કદાચ કૃષ્ણ ભગવાન આવે ને દ્વારકાથી, બરાબર છે, તો એને આ ક્ષત્રિય સમાજ એમ કે તમારા પરસોત્તમભાઈને સમજાવવાના હતા, આ તમારી દીકરીઓની આવી ટિપ્પણી કરી છે, એ ભગવાન કૃષ્ણ ભગવાન આવું સહન થાય? એટલે ભગવાનને પણ કેવું પડે કે ના, મારી દીકરીઓની બરાબર છે, આ તો કળયુગ છે, ભગવાન અત્યારે અવતાર ન લે, ન તો તેના હાથમાં સુદર્શન ચક્ર હોય જે મહાભારતમાં હતું, બરાબર છે. અને એ વિશે જાણો છો, વિશેષ વાત કરવા નથી માંગતો. છેલ્લો સવાલ આપને એક પૂછી લઈશ, કારણ કે આજે પુરુષોત્તમ રૂપાલા એક પણ સભામાં ન દેખાયા. પ્રધાનમંત્રીએ એક ડિસ્ટન્સ રાખ્યું. તમે લોકો ક્ષત્રિય શું માની રહ્યા છે કે પ્રધાનમંત્રીએ ડિસ્ટન્સ રાખ્યું કે પછી ક્યાંક એમને કહેવામાં જ આવ્યું હતું કે તમારે આવવાનું જ નથી? એમને બાનું તો અત્યારે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની તબિયત નથી સારી, એટલે તેઓ ના સુરેન્દ્રનગરની સભામાં ગયા, ના જામનગરની સભામાં ના ગયા, ના જુનાગઢની સભામાં ગયા. ના ભાઈ, એમાં એવું છે મેડમ, તબિયત સારી ન હોય, મારી તબિયત સારી નથી તો હું છેલ્લા 8 દિવસથી દોડું છું, બરાબર છે. બધી સભામાં એને જવું જોઈએ, પણ એ સભામાં જાય તો વળી રોષ વ્યક્ત થાય. આપણે પત્ર લખીને દીધું તો પણ યુવાનો આમ ઘણી વાર પકડવા હોય તો પકડી નથી શકતા અમે, એવા આગ બબુલા છે. પણ અત્યાર સુધી અમારું માયના છે અને અમે જે સંદેશો આપ્યો છે એ સલાહકાર સમિતિના આદેશ મુજબ જ ચાલવું એમ ચાલે છે. પણ ઘણી વાર 5-25 યુવાનો એવા નીકળે, બરાબર છે, કે ના ના આજે આપણે વિરોધ કરવા પહોંચી જ જવું છે, પરસોત્તમભાઈ આવ્યા છે. એટલે પરસોત્તમભાઈ નો રોષ તો એવો છે કે વાત જ જવા દો, ના આવ્યા એ સારું થયું. જો મોદી સાહેબ આવ્યા તો ક્ષત્રિય સમાજની ઇજ્જત કરી છે, કદર કરી છે, પરિપત્ર આપી દીધો છે કે કોઈ પણ જાતનો સૂત્રોચ્ચાર નહીં કરવાનો. અહીંયા હજારોની મેદનીમાં અહીંયા 500 બેસી ગયા હોય, બરાબર છે, અને સભા ચાલુ થાય પછી ઉભા થાય, પણ એની મોદી સાહેબની ઇજ્જત એટલે સમગ્ર દેશની ઇજ્જત, બરાબર છે. એ આ ક્ષત્રિયો છીએ અમે, બરાબર છે. અમે ઇજ્જત કરીએ છીએ, અમારા સંસ્કાર છે, સંસ્કૃતિ છે. આ સમાજ ત્યાગ, બલિદાન ને આત્મસમર્પણથી અને દરેક પ્રજાને સાથે રાખીને જીવ્યો છે. નેટવર્કના પ્રોબ્લેમના કારણે ફરીથી પીટી જાડેજા સાહેબ સાથે વાત નથી થઈ શકી, પરંતુ હા ચોક્કસ, કારણ કે ચૂંટણી પહેલા ઘણી બધી વાત કરીશું અને આવતીકાલે જામનગરમાં મહાસંમેલન થઈ રહ્યું છે ક્ષત્રિયોનું, ત્યારે જોઈશું કે ક્ષત્રિયોનો શું મિજાજ છે અને જામ સાહેબની આજે પહેરાવેલી પાઘડી છે તેની લાજ ક્ષત્રિય રાખે છે કે નથી રાખતા. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે જામ સાહેબ હોય, બંને એકબીજાને ખૂબ માને છે. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપ પોતે શું વિચારી રહ્યા છો આ વિષયને લઈને, કે જામ સાહેબે જે પાઘડી પહેરાવી છે એ પાઘડી જીતની પાઘડી છે કે પછી ક્ષત્રિય સમાજ પોતે એટલો નારાજ છે કે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે પણ વિરોધમાં પણ મતદાન કરશે? જાડેજા સાહેબ, તો કારણ કે આપે જે રીતે કીધું કે આ આખી વાત જે છે એ વાત ક્ષત્રિય સમાજ માટેની છે અને પ્રધાનમંત્રી માટે તો ખૂબ લાગણી છે ક્ષત્રિય સમાજને, તો આ લોકસભા ચૂંટણી છે, લોકસભા ચૂંટણીમાં તો પ્રધાનમંત્રીને બનાવવાની ચૂંટણી છે, તો પછી ભાજપના બહિષ્કાર થકી તમે પ્રધાનમંત્રીને કેમ એની સજા આપી રહ્યા છો? એ તો આપને કહેવા માંગુ છું કે મોદી સાહેબ નહીં, ભાજપ સાથે આ ક્ષત્રિય સમાજ 1990 થી છેલ્લા 30-35 વર્ષથી, બરાબર છે, જે પેલા કોંગ્રેસ સાથે હતો અને અત્યારે ભાજપ સાથે છે. તો ક્ષત્રિય સમાજમાં આટલું રોષ થવાનું મેં તમામ કારણો આપને કીધા. હવે એમાં પછી ભાજપને નુકસાન એટલે મોદી સાહેબને, મોદી સાહેબને નુકસાન એટલે ભાજપને. અને આ લોકો ઉમેદવારો બધા મોદી સાહેબના નામે જ મત માગે છે, બરાબર છે. તો અહીંયા 5-10 ઉમેદવારો હારે તો એને ખ્યાલ આવે કે આવો નિર્ણય ગમે ત્યારે આપણે કરવો જોઈએ, બરાબર છે. ત્યારે સમાજ વચ્ચે આવું વૈમસ્ય ઉભું થતું હોય, ઘર્ષણ થતું હોય, સમાજને અને પક્ષને સામસામા મૂકી દેવાય એક વ્યક્તિ માટે, બરાબર છે. તો એના પાઠ ભણાવવા માટેનું પણ ક્ષત્રિય સમાજનો રોષ છે. અત્યાર સુધી અમે કોઈ દી નથી, 1100 વર્ષ પૃથ્વીરાજ ચૌહાણ છેલ્લા દિલ્હીના સમ્રાટ રાજા હતા ત્યારથી અત્યાર સુધી દરેક સંસ્થાઓ અલગ અલગ રીતે કામ કરતી હતી. આવું તો મેં 75 વર્ષમાં આવું આંદોલન મેં જોયું નથી ક્ષત્રિય સમાજનું ક્યાંય પણ. આ જે આંદોલન છે સ્વયંભૂ છે, આપ જાણો છો, કોઈના કહેવાથી ન થાય, કોઈ આગળ હોય તો ન થાય, કોઈ પાછળ હોય તો ન થાય, બરાબર છે. સંકલન સમિતિથી પણ ન થાય અને સમાજથી પણ ન થાય. આ સમાજમાં ભભૂકેલો જે રોષ છે
બરાબર છે. એના ઉપરથી જ આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ માફી આપવા તૈયાર નથી તો શા માટે, અને આટલો રોષ શા માટે, ઘર ઘર સુધી બરાબર દરેક કામ. હજી રાષ્ટ્રવ્યાપી તો અમે આ આંદોલન કર્યું જ નથી. 22 કરોડ ક્ષત્રિયો છે, 22 કરોડ અન્ય ક્ષત્રિયોને સાથે રાખે એટલે 110 કરોડ થઈ જાય. પણ છતાં પણ રોષ આમ જોવો છો તમે, રાજસ્થાન, MP, યુપી, અહીંયા સ્વયંભૂ રોષ છે. અમે ત્યાં ગયા નથી, ગુજરાત બહાર અમે ગયા જ નથી, અને એટલું બધું નુકસાન કરવાની અમારી ઈચ્છા પણ નહોતી. બરાબર છે. અમારે ગુજરાતની વાત હતી અને ઉમેદવારની વાત હતી, તો ઉમેદવારને સામસામા હતા. બરાબર છે. ભાજપના ક્ષત્રિય સમાજ સામસામા હોય તો હજી સમજ્યા કે બેમાંથી કે હાર ના સ્વીકારે. પણ ઉમેદવારી પાછી ખેંચી લેવી સામાન્ય બાબત હતી. અને અહીંયા આપણે કીધું હતું ને કે પરસોત્તમભાઈના વાઇફને આપો, ભાઈને આપો, ભત્રીજાને આપો, પાટીદારને આપો, પાટીદારની કોઈ દીકરીને આપો. બરાબર છે. અમારી ઈ લડાઈ નહોતી કે ક્ષત્રિય સમાજના ટિકિટ આપો ને રૂપાલા સાહેબને કાપો. બિલકુલ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે જામનગરમાં મહાસંમેલન થવા જઈ રહ્યું છે. ત્યાં આગળ જોઈએ કે ત્યાં ક્ષત્રિયો શું કહી રહ્યા છે આજની આ આખી ઘટનાને લઈને. આપ જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જી જી, વેલકમ. તો આપે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો, અને આપ પોતે શું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.